હાલો દોસ્તો, નમસ્કાર. ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે. તો હીરા ઉદ્યોગ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે દોસ્તો. ભારતીય હીરા પર સ્વિસ ટેરિફ નાબૂદ કરવા નવો વેપાર કરાર ઓક્ટોબરથી લાગુ પડશે. ભારતે તેના 4 નાના યુરોપિયન દેશો સ્વિટ્ઝરલેન્ડ, આયર્લેન્ડ, લિechtenstein અને નોર્વે સહિતના વેપારી ભાગીદારો દેશ સાથે એક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યો છે, જે હેઠળ આગામી દાયકામાં ભારતમાંથી થતી હીરાની નિકાસ પર ટેરિફને ધીમે ધીમે શૂન્ય સુધી ઘટાડવામાં આવશે. વધુમાં, સ્વિટ્ઝરલેન્ડ, આઇસલેન્ડ અને નોર્વે સાથેના આ વેપાર દેશો કરારનો બધા યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA)ના બિન-EU સભ્યો સાથે આગામી 15 વર્ષમાં તમામ ક્ષેત્રોમાં $100 મિલિયન રોકાણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. હીરાના વ્યાપારની દ્રષ્ટિએ સ્વિટ્ઝરલેન્ડ ભારતથી સૌથી મોટો આયાતકાર દેશ છે અને દેશો હાલમાં ભારત સાથે નહીં હીરાનો વેપાર કરે છે. ભારતીય હીરા પર હાલમાં 2.5% થી 5% સુધીનો ટેરિફ લાગે છે. નવા કરાર હેઠળમાં આ ટેરિફ 10 વર્ષમાં ધીમે ધીમે ઘટાડીને શૂન્ય કરવામાં આવશે. વેપાર અને આર્થિક ભાગીદાર કરાર (TPA) માર્ચ મહિનામાં કરવામાં આવેલ સહમતિ સધાઈ હતી. હવે વાટાઘાટો બાદ તેને પૂર્ણ કરવા 4 સભ્ય દેશોએ તાજેતરમાં મંજૂરી આપી. ગત 19 જુલાઈના ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે આ કરાર 1 ઓક્ટોબરથી અમલમાં આવશે તેવી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ કરાર ભારતના સૌથી વ્યાપક વેપાર સમજૂતીઓનો એક છે, જે નોંધપાત્ર વિદેશી લક્ષ્યાંક રોકાણને ખોલવા અને બહુવિધ ક્ષેત્રોમાં આપીને આર્થિક સંબંધોને નોંધપાત્ર રીતે ગાઢ બનાવશે. આ સમજૂતી હેઠળ પ્રથમ 10 વર્ષમાં $50 મિલિયન વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) અને ત્યારબાદ 5 વર્ષમાં વધુ $50 મિલિયન લક્ષ્યાંક રાખે છે, જેથી ભારતમાં 10 લાખ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન. તો દોસ્તો, આ હતા આજના સારા સમાચાર, જેથી હીરા ઉદ્યોગને ઘણો બધો ફાયદો થશે. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.